નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો જે મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો મિત્રો 2 દિવસમાં ચોમાસું આગળ વધશે। 28 જૂન સુધીમાં વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। તો મિત્રો 27મી સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતની નજીક કેન્દ્રિત થઈ શકે છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 2-3 દિવસ દરમિયાન થયેલા વરસાદ બાદ હજુ આગામી તારીખ 28મી જૂન સુધીમાં મેઘરાજાનો વધુ કે રાઉન્ડ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 28 જૂન સુધીની આગાહીના સમયગાળા દરમિયાન ભારે વરસાદવાળા સેન્ટરોમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ થવાની શક્યતા જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે દર્શાવી છે। તો મિત્રો હાલની પરિસ્થિતિઓ દર્શાવે છે કે આગામી 2 દિવસમાં પૂર્વ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન આગળ વધવા માટે અનુકૂળ છે। 22 જૂને બિહારથી ગુજરાત સુધી વિસ્થાપિત થયેલું વિશાળ સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળવાની શક્યતા છે। 25 જૂન આસપાસ પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં એક નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની શક્યતા છે। 26 જૂને બિહાર પશ્ચિમ બંગાળ ઉપરનું યુએસી ધીમે ધીમે ગુજરાત તરફ ખસતું જશે। તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલનું સૌરાષ્ટ્ર અને કચ્છ માટે 28 જૂન સુધીનું વરસાદનું પૂર્વ અનુમાન દર્શાવે છે કે કેટલાક દિવસોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ 10 થી 35 મીમી થઈ શકે છે। અન્ય દિવસોમાં ઠીક વ્યાપક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। સમગ્ર વિસ્તાર માટે કુલ વરસાદ 50 મીમીથી 100 મીમીની વચ્ચે રહી શકે છે। ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। તો મિત્રો ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે। બે અગ્રણી હવામાન નિષ્ણાતો પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીઓ પરથી આ સ્પષ્ટ થાય છે। તો મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અરબ સાગરમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું જેના કારણે 13 જૂનથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને 16 જૂને નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું હતું તે હવે સતત ઉત્તર તરફ ગતિ કરીને રાજસ્થાન જતું રહ્યું છે। આ સિસ્ટમ ગોવાથી શરૂ થઈને દક્ષિણ ગુજરાતથી ખંભાતના અખાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પસાર થઈ છે અને જ્યાંથી પસાર થઈ છે ત્યાં ખૂબ જ સારો વરસાદ નોંધાયો છે। તો મિત્રો પરેશ ગોસ્વામીના મતે આ મોટી સિસ્ટમ રાજસ્થાનમાં કેન્દ્રિત હોવા છતાં તેના આઉટર ક્લાઉડ હજુ પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગોને અસર કરી રહ્યા છે। આ સિસ્ટમનો જે ભેજ રહી ગયો છે તેના કારણે ગુજરાતમાં 25 જૂન સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે, જો કે તેની તીવ્રતા ઓછી રહેશે। તો મિત્રો વરસાદના વિતરણ અંગે વાત કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ યથાવત રહેશે। કચ્છમાં વરસાદની તીવ્રતા ઘટતી દેખાશે। દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, વાપી, બિલમોરા અને બારડોલી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે। ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે। તો મિત્રો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। તેમના મતે 26 જૂનના રોજ સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેના પરિણામે રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તો મિત્રો આ ઉપરાંત અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમને કારણે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। આ આગાહીઓ દર્શાવે છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે જામી જશે અને ખેડૂતો માટે સારા પાકનું આશાનું કિરણ બનશે। તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।